નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું અમરેલીના ફતેપુર ગામે સંત શિરોમણી જલારામ બાપાની 239માં પ્રાગટ્ય મહોત્સવ યોજવાશે. કોરોના કાળ પછી પ્રથમ વખત તારીખ 23/5/2024 વૈશાખ સુદ પૂનમને ગુરુવારે સંત પોજલરામ બાપાની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. 2024માં ગુલાબી આરસથી 11 કરોડના ખર્ચે ભોજલધામ મંદિર તૈયાર થઈ જશે, ત્યારે 3 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરાયું છે. 111 કુંડી યજ્ઞ સાથે ભવ્ય ભોજલરામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી તાલુકાના ફતેપુર ગામે સંત શિરોમણી ભોજલરામ બાપાની 239મી જન્મ જયંતિની પૂજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ વૈશાખ સુદ પૂનમને ગુરુવારના દિવસે સવારથી જ કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવશે, જેમાં અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, લવજીભાઈ બાદશાહ તેમજ દિલીપભાઈ કોઠિયા સહિત પરસોત્તમ રૂપાલા, કૌશિકભાઈ વેકરિયા, દિલીપભાઈ સંઘાણી, પરેશભાઈ ધાનાણી, લોકસભાના ઉમેદવાર ભાજપના ભરતભાઈ સુતરિયા, લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના જેનીબેન ઠુમર તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ કાબરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા વગેરે રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાથે રક્તદાન કેમ્પ તેમજ રાત્રિના ભવ્ય સંતવાણીમાં જાણીતા હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા તેમજ અભિક્ષા પંડ્યા તેમજ પિયુષભાઈ તેમજ સ્મૃતિબેન તેમજ મિહિરભાઈ પટેલ તેમજ ભજન કીર્તન તેમજ હાસ્યથી લોકોને મનોરંજન પૂરું પાડશે. પણ ત્યારે આ તકે મહંત ભક્તિરામ બાપુએ અમરેલી જિલ્લા સહિત ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી તેમજ દેશ વિદેશના અનુયાયીઓને આ પ્રાગટ્ય મહોત્સવમાં હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. જય ભોજલરામ. આજે સદગુરુદેવ પૂજ્ય ભોજલરામ બાપાની 239મી જન્મજયંતિ આવતી 23/5/24ના રોજ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે. આ જન્મજયંતિ વર્ષોથી દર વર્ષે ઉજવવામાં આવે જ છે અને લાખો માણસો એમાં ભોજન પ્રસાદ અને ભજનનો એ લાહો લે છે. પૂજ્ય ભોજલરામ બાપા એટલે એક મહાન યોગી, મહાન સંત અને સમાજ સુધારક સંત. સમાજને ચાબખા મારી અને 200 વર્ષ પહેલાં અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી અને ધર્મને રસ્તે વાળનાર એવા મહાન સંત. અને આ એક એવા સંત છે કે જેને ગુરુ સામેથી દીક્ષા દેવા ઘેરે આવ્યા હતા અને દ્વારકાધીશ પણ અહીંયા ફતેપુરની ધરતી ઉપર આવી અને એમને શંખ ચક્ર ગદા પદ્મની છાપું આપી હતી. એટલે ગુરુ અને ગોવિંદ બંને સામેથી આવ્યા હતા. એવા મહાન સંત, એવા મહાન એની ભક્તિ હતી. પૂજ્ય ભોજલરામ બાપાની આ જન્મજયંતિની અંદર અમરેલી જિલ્લો તો ખરો જ, પણ રાજકોટ, જામનગર, ભાવનગર અને અમદાવાદ, સુરત અને બોમ્બેથી અને દેશ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આ ઉત્સવનો લાભ લે છે. અને આ ઉત્સવ આવતી સાલ પૂજ્ય ભોજલરામ બાપાનું ભવ્ય મંદિર જે ₹11 કરોડના ખર્ચે આજે બની રહ્યું છે તે પૂર્ણ થવાના આરે છે. તો 2025ની સાલની અંદર લગભગ દિવાળી ઉપર એમની પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવશે અને ત્યારે 1008 હવન રાખવામાં આવેલ છે અને 3 દિવસનો ભવ્યથી ભવ્ય એ ઉત્સવ પ્રતિષ્ઠાનો અહીંયા ઉજવવામાં આવશે. તો આ વર્ષે આ બાપાની પૂજ્ય ભોજલરામ બાપાની જન્મજયંતિ 23 તારીખે વૈશાખ સુદ પૂનમના રોજ જે આવે છે તેમાં બહોળામાં બહોળો સમાજ, દરેક 18 વર્ણ દર વર્ષે આવે જ છે, પણ એમને બધાને મારું હૃદયથી આમંત્રણ છે. અને આ ઉત્સવની અંદર ધર્મસભાનો, સત્સંગનો અને ભોજન કથાનો અને રાત્રિના ભજન સંતવાણીનો લાભ લેવા માટે સૌને મારું હાર્દિક આમંત્રણ. જય ભોજલરામ.